નમસ્કાર મિત્રો, મારી ચેનલમાં તમારું સ્વાગત છે। મિત્રો, રાજ્યથી અમદાવાદમાં એર ઇન્ડિયાનું ત્યારે વિમાન ક્રેશ થયું છે, ત્યારથી એક પછી એક અનેક વિમાનોમાં ગડબડાટ અહેવાલ સામે આવવા લાગ્યા છે। ત્યારે વધુ એક એર ઇન્ડિયાની ફ્લાઇટ AI-2455ની ટેકનિકલ ખામી અને ખરાબ હવામાનને કારણે ચેન્નાઈમાં ડાયવર્ટ કરવા પડી છે, ત્યારે ફરી એકવાર હડકંપ મચી જવા પામ્યો છે। વધુ વાત કરવામાં આવે તો આ વિમાન ચેન્નાઈ એરપોર્ટ પર સુરક્ષિત રીતે ઉતાર્યું હતું। જ્યારે વિમાનની જરૂરી તપાસ શરૂ કરાઈ ત્યારે આ ફ્લાઇટમાં 5 સાંસદો કેસી વેણુગોપાલ, કોવિલ સુરેશ, દુષ્પ્રકાશ અને રાધાકૃષ્ણ અને રોબર્ટ પુરુષે દિલ્હી જઈ રહ્યા હતા। કોંગ્રેસના નેતા અને સાજન કેશુ ત્યારે વેણુગોપાલે સોશિયલ મીડિયા પર આ ઘટના વિશે માહિતી શેર કરી હતી। જો કે વેણુગોપાલના જણાવ્યા મુજબ વિમાન ચેન્નઈ એરપોર્ટ પર લગભગ 2 કલાક સુધી ક્લિયરન્સ માટે રાહ જોઈ રહ્યું હતું। પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન એક આઘાતજનક ક્ષણ આવી કેમ કે બીજી ત્યારે બાજુ વિમાન તેજ રનવે પર હાજર હતું। કેપ્ટનના ઝડપી નિર્ણયથી વિમાન ઉપર ઊંચું ત્યારે ખેંચી લીધું અને બાદમાં મુસાફરોનો જીવ બચી ગયો। બીજા પ્રયાસમાં ત્યારે ફ્લાઇટ સુરક્ષિત રીતે ત્યારે ઉતારી લીધી હતી। ત્યારે મિત્રો, અત્યાર માટે આટલું જ। અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો। ધન્યવાદ।